જય ભીમ સાથીઓ, મનુવાદી લોકો અને આપણા બહુજન મહાપુરુષોનો વિરોધ કરનારા લોકો, આપણા દુશ્મનો આપણે નરી આંખે જોઈ શકતા હોઈએ છીએ અને આપણને ખબર પણ છે કે આપણા દુશ્મનો કોણ છે અને કોણ આપણું અહિત ઈચ્છે છે. પણ મિત્રો, આપણા જ સમાજની અંદર બાબા સાહેબના નામે દેખાડો કરનારા ઘણા બધા લોકો હોય છે, જે એટલો ભરપૂર દેખાડો કરતા હોય છે, બાબા સાહેબનું નામ લેતા હોય છે, બાબા સાહેબની વાતો કરતા હોય છે, જય ભીમનો નારો ખૂબ જ જોશથી લગાવતા હોય છે. પણ મિત્રો, હકીકત જોવા જઈએ તો આવા લોકો જે લોકો દેખાડો કરતા હોય છે, એ લોકો ફક્ત અને ફક્ત પોતાની છબી ચમકાવવાનું કામ કરતા હોય છે. એ લોકો બાબા સાહેબના વિચારો પર ચાલતા નથી. બાબા સાહેબના વિચારોને એ લોકોએ ક્યારેય જાણ્યા જ નથી. બાબા સાહેબને એ લોકોએ ક્યારેય વાંચ્યા જ નથી. ફક્ત અને ફક્ત સમાજની અંદર પોતાની છબી ચમકાવવાના ઈરાદાથી આવા લોકો કામ કરતા હોય છે. એટલે સમાજની અંદર રહેલા, આપણી જોડે રહેનારા, આપણી જોડે બેસનારા આવા લોકોને ઓળખો, કારણ કે આપણા સૌથી મોટા દુશ્મન તો એ લોકો છે અને સૌથી પહેલા દુશ્મન પણ એ લોકો છે. કારણ કે આવા લોકો સમાજને એક ગેરમાર્ગે દોરતા હોય છે, સમાજને અવળા રસ્તે લઈ જતા હોય છે. આપણે આપણા બહુજન મહાપુરુષોના સપનાઓને સાકાર કરવા માટે એમના વિચારોને આપણા સમાજની અંદર ફેલાવવા પડશે. આપણા લોકોને એમના વિચારોથી અવગત કરાવવા પડશે. ત્યારે જ આપણો સમાજ એક સશક્ત સમાજ બની શકશે. આપણા સમાજની અંદર આજે ઘણા લોકો બધા ભણેલા ગણેલા છે, ઘણા બધા લોકો સારી સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે, પણ એમાંથી 90% ઉપરના લોકો સમાજથી કોઈ લેવા દેવા રાખતા નથી, સમાજને ક્યારેય કામ આવતા નથી. એ લોકો ફક્ત અને ફક્ત પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખતા હોય છે. અને આજે બાબા સાહેબના કારણે જે પણ કંઈ પોસ્ટ ઉપર એ લોકો છે, એ લોકો ભૂલી ગયા છે કે આ પોસ્ટ ઉપર અમે કઈ રીતે પહોંચ્યા. એટલે આવા લોકો ક્યારેય સમાજના કામમાં આવતા નથી. એકાદ ટકો કદાચ હશે એમાંથી જે લોકો સારી પોસ્ટ મળ્યા પછી પણ સમાજનું વિચારતા હોય છે અને સમાજને સાચી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે. તો મિત્રો, આપણા સમાજની અંદર આપણા જ જે દુશ્મનો છે એ લોકોને આપણે પહેલાં ઓળખવા પડશે. તો જ આપણે આપણો એક સમાજ, સશક્ત સમાજ બનાવી શકીશું. જય ભીમ.